દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લાના હળવદના રાણેકપર રોડ પર થયેલ લૂંટનો ગુનો ગણતરીની કલાકમાં જ ડિટેક્ટ કરેલ। 5,11,000 ભરેલો થેલો અને પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસ સાહેબની સૂચનાથી પોલીસ ખાતાએ તુરંત જ પકડી પાડેલ અને તેમાં જે બે મુખ્ય આરોપી છે એમાં રાહુલ ઉર્ફે પિંગરો વિજય હળવદિયા રહે મોરબી અને કિશન મોતીભાઈ પરસાડિયા મોરબી બંનેને પકડી પાડી અને મોરબી હળવદ પોલીસ સ્ટેશનમાં જો બંને આરોપીઓને પકડી પાડી અને ત્યાં અત્યારે દાખલ છે અને તુરંત જે કલાકોની અંદરમાં જ આવડો મોટો જે ગુનો બન્યો જે છે 5,11,000 જે અત્યારે ડિટેન કરી અને પોતાના પાસે રહી થેલાની અંદરમાં હતા જે લઈ ગયેલા અને એ પાછા રિકવર કર્યા છે અને આ અંગે આપણે જે બાઇટ આપી રહ્યા છીએ, જે વિગતવાર સૂચના આપી રહ્યા છીએ। તાજેતરમાં હળવદના રાણેકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેનત કરવામાં આવી રહેલ હતી। દરમિયાનમાં પોલીસને તારીખ 2/12/25ના રોજ મોડી સાંજના હળવદના રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ પાસે માર્કેટ યાર્ડના વેપારી રજનીકાંતભાઈ દેતરિયા પોતાનું મોટરસાયકલ લઈને થેલામાં વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા ઈસમોએ આવીને વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને વેપારી પાસે રહેલા 6,90,000 જેવી મોટી રકમના થેલાની લૂંટ કરી નાસી ગયેલા હતા। સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પીઆઈ આરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતા તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ હળવદિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સનો મોતીભાઈ પરસાડિયા ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ 5,11,800 રોકડા રિકવર કરેલ છે, તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન I-20 કાર GJ27AH2440ની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે।